આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 29। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ શાસ્ત્ર વિધિ અનુસાર યજ્ઞની સમાપ્તિ કરીને અને હજારો વિપ્રોને દાન દક્ષિણાથી પ્રસન્ન કર્યા। ત્યારબાદ શ્રી હરિ મહાસભામાં ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા અને ભક્તજનોએ શ્રી હરિનું કેસર ચંદનથી પૂજન અર્ચન કર્યું। તે સમયે શ્રી હરિની સમીપમાં દ્રઢ નિયમાધારી સાધુ બ્રહ્મચારીઓ બેઠા। તેમની ફરતી બાજુએ ગૃહસ્થ ભક્તજનો બેઠા તથા પુરુષોને સ્પર્શ ન થાય તે રીતે મર્યાદા પ્રમાણે સભાના એક ભાગમાં સ્ત્રી ભક્તજનો પણ ઉપસ્થિત થયા। દેદીપ્યમાન કાંતિથી શોભતા શ્રી હરિએ પોતાના મુખકમળ સામે નિહાળી રહેલા સમગ્ર ભક્ત સમુદાય તરફ કરુણામય દ્રષ્ટિ કરીને પ્રસન્ન મને અમૃત સમાન વચનોથી આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, મારું વચન સાંભળો। હું તમારા હિતની વાત કરું છું। આ લોકમાં પરોપકાર સમાન કોઈ બીજું મોટું પુણ્ય નથી। કેવળ પેટ ભરનારા કીટ, પક્ષી, પશુ વગેરે હજારો પ્રાણીઓ રહેલા છે, પણ આ લોકમાં પરોપકાર કરતા તો કોઈક જ વિરલ પુરુષ જોવા મળે છે, જે પુરુષો સ્વયં કષ્ટ સહન કરીને અન્યનું હિત કરે છે। તેમણે જ પોતાના આત્મહિતના સ્વાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરી છે। તેમ તમે નિશ્ચય જાણો। જે પુરુષ પારકા દુઃખને દેખીને પોતાની શક્તિ પ્રમાણે તેમના દુઃખનું નિવારણ નથી કરતા, તેવા દયા વગરના પુરુષોને બુદ્ધિમાન મનુષ્યો પશુ સમાન ગણે છે। અને તેના માટે, હે ભક્તજનો, રંતિદેવ રાજાને ધન્ય છે। કારણ કે અદ્યાપી પર્યંત મનુષ્યો તે પરોપકારી રંતિદેવ રાજાની પવિત્ર કીર્તિનું આ લોકમાં ગાન કરી રહ્યા છે। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તપતિ ભગવાનના અમૃત સમાન વચનામૃતોનું પાન કરીને સભામાં ઉપસ્થિત સર્વે ભક્તવૃંદ અકારણ કૃપા વરસાવતા શ્રી હરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે, હે ભગવન, અમે સર્વે આપના મુખેથી એ પરોપકારી રંતિદેવ રાજાનું આખિયા સાંભળવા ઈચ્છીએ છીએ। ત્યારે ભક્તજનોની વિનંતી સાંભળીને ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે ભક્તો, પૂર્વે ચંદ્રવંશમાં સંકૃતિ નામના બુદ્ધિમાન રાજા થયા, અને તેમને ત્યાં રંતિદેવ નામના પુત્ર થયા। આ રંતિદેવ સર્વ પ્રકારના રાજચિહ્નોથી યુક્ત હતા, કરુણાના નિધિ હતા, મહાબુદ્ધિમાન, અને પોતાના પિતાના પરલોક ગમન પછી ધર્મથી યુક્ત રાજ્ય વ્યવહાર ચલાવતા હતા। પરોપકારી સ્વભાવના રંતિદેવ રાજાએ અનેક યજ્ઞોના અનુષ્ઠાન કરીને પોતાની સમગ્ર ધન સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી હતી। વસ્ત્ર, પાત્ર, ધન, રત્ન વગેરે જે કાની વસ્તુ પોતાને પ્રાપ્ત થાય તે સર્વે રંતિદેવ રાજા તે જ ક્ષણે બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરતા। સર્વસ્વ દાન કરવાથી કુટુંબે સહિત રાજા સ્વયં ધન તેમજ ધાન્ય રહિત થયા। છતાં પણ તેની ધીરજ ધરતીને પણ શરમાવે તેવી હતી। નિષ્કિંચન બનેલા રંતિદેવ રાજા અયાચક વૃત્તિથી પ્રાપ્ત થયેલા અન્ન જળ આદિકથી હંમેશા પોતાનું ભરણ પોષણ કરતા હતા। ક્યારેક ઘીયુક્ત, ક્યારેક રસકસ વગરનું, ક્યારેક અધિક, તો વળી ક્યારેક અતિશય અલ્પ અન્ન અથવા જળ વગેરે જે કાની ઈશ્વર ઈચ્છાથી પ્રાપ્ત થાય તેનો સ્વીકાર કરતા હતા। આ પ્રમાણે જીવન નિર્વાહ કરતા રંતિદેવ રાજાને એકવાર દુષ્કાળના સમયે
48 દિવસો સુધી અન્ન કે જળ કાની પણ પ્રાપ્ત ન થયું. અને એમને એમ દિવસો પસાર થયા. શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શી. ગીતાના આ શ્લોકનું મૂર્તિમંત સ્વરૂપ 49મે દિવસે કોઈ બ્રાહ્મણે રાંધેલું અન્ન તથા જળ અર્પણ કર્યા. તેનો રાજાએ સ્વીકાર કર્યો. તેના વિભાગ કરીને પુત્ર તથા પત્નીને એમના ભાગનું અર્પણ કરીને સ્વયં રાજા જ્યાં પોતાના ભાગનું જમવાની તૈયારી કરે છે ત્યાં કોઈ એક અન્નાર્થી અતિથિ બ્રાહ્મણ આવ્યો. રાજાએ ઈશ્વર બુદ્ધિથી આદરપૂર્વક અન્ન તેમને અર્પણ કર્યું. તે બ્રાહ્મણ જ્યાં અન્નનું ભક્ષણ કરીને ગયો તે અવસરમાં તો બીજો કોઈ શૂદ્ર અતિથિ આવ્યો. દયાથી આર્દ્ર હૃદયવાળા રંતિદેવ રાજાએ ભગવદ સ્મરણ કરીને આસ્તિક બુદ્ધિથી શૂદ્ર અતિથિને વધેલું અન્ન પણ અર્પણ કર્યું. તે શૂદ્ર અતિથિ પણ જ્યાં ભોજન કરીને વિદાયમાન થયો ત્યાં તો બીજો કોઈ અતિથિ ત્યાં આવ્યો. કૂતરાથી વીંટળાયેલા અને ભૂખના દુઃખથી કૃશ થયેલા એ અતિથિ રંતિદેવ રાજા પ્રત્યે કહેવા લાગ્યો કે, હે રાજન, આ કૂતરાઓને અને મને અન્ન આપો. હું ભૂખના દુઃખથી પીડા પામી રહ્યો છું. આ પ્રમાણે અતિથિએ અન્નની ભિક્ષા માગી. તેથી રંતિદેવ રાજા પોતાના અંતરમાં અત્યંત પ્રસન્ન થયા. અને રાજાએ બાકી રહેલું જે કંઈ અન્ન હતું તે સર્વે સ્વપચને શ્રદ્ધા અને આદરપૂર્વક અર્પણ કરીને ભગવદ બુદ્ધિથી તેને ભાવથી નમસ્કાર કર્યા. ત્યારબાદ એક માણસની તૃષા શાંત થઈ શકે તેટલું જ જળ જ્યાં રાજા પીવાની ઈચ્છા કરે ત્યાં તેમની સમીપે કોઈ ચાંડાલ આવીને ઊભો રહ્યો. અને રાજા પાસે કહેવા લાગ્યો કે, હે રાજન, મને બહુ તરસ લાગી છે. આ એક ચાંડાલને જળપાન કરાવો. આ પ્રકારની તેની દીનવાણી સાંભળીને દયાળુ રંતિદેવ રાજા તેમના પ્રત્યે દયામય દ્રષ્ટિથી નિહાળવા લાગ્યા. ત્યારબાદ સ્વાભાવિક દયાના સિંધુ રંતિદેવ રાજા સ્વયં તૃષાતુર હોવા છતાં પણ તે ચાંડાલને ભગવદ બુદ્ધિથી જળ અર્પણ કર્યું. અને અમૃત સમાન મધુર વચનો કહેવા લાગ્યા કે, હું ભગવાન પાસેથી અણિમા આદિક અષ્ટ ઐશ્વર્ય સહિત સર્વોત્કૃષ્ટ ભોગની ઈચ્છા કે ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા રાખતો નથી, પણ સમગ્ર જીવ પ્રાણી માત્રના અંતરમાં તેની સાથે રહીને તેમના સમગ્ર કષ્ટને હું પામું અને તેઓ સુખી થાય. જીવન જીવવાની ઈચ્છા ધરાવતા તૃષાતુરદીન ચાંડાલને જીવન અને જળ અર્પણ કરવાથી મારા ભૂખ અને તૃષા નિવૃત્ત થયા. મારા શરીરનો પરિશ્રમ દૂર થયો. મારી દીનતા દૂર થઈ. મારા ચિત્તની ગ્લાનિ નાશ પામી. મારા શોક, મોહ તેમજ વિષાદ દૂર થયા. આ પ્રમાણે કહીને સ્વાભાવિક કરુણાના સિંધુ મહાધીર રંતિદેવ રાજાએ તૃષાથી મૃત્યુને કિનારે પડેલા ચાંડાલને ઈશ્વર બુદ્ધિથી જેવું જળ અર્પણ કર્યું. તેવામાં તો રંતિદેવ રાજાની પરોપકાર વૃત્તિથી પ્રસન્ન થયેલા ત્રિલોકાધિપતિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરે પોતાનું દિવ્ય દર્શન આપ્યું. રાજ્ય વૈભવ ભોગમાં આસક્તિએ રહિત અને અંતરમાં કોઈ પણ પ્રકારની સ્પૃહા નહીં ધરાવતા રંતિદેવ રાજાએ ત્રણેય દેવોને નમસ્કાર કર્યા. તથા પરમાત્માના સ્વરૂપમાન અનુરાગી રાજાએ તેમની પાસે કંઈ પણ માગ્યું નહીં. હે ભક્તજનો, સ્વભાવથી પરોપકારી અને દયાળુ રંતિદેવ રાજાની ગુણમયી માયા સ્વપ્નની પેઠે ઉડી ગઈ. રંતિદેવ રાજાના જે અનુયાયી હતા તે સર્વે પણ રાજાના સત્સંગના યોગથી યોગીજનો અને ભગવાન શ્રી નારાયણ પરાયણ થયા. આ પ્રકારે દ્રઢ ભક્તિમાન અને પુણ્ય કીર્તિમાન રાજર્ષિ રંતિદેવ પરોપકાર ધર્મથી
ધરતી પર વિખ્યાત થયા. હે ભક્તો, માટે તમે સર્વે પણ સ્વયં કષ્ટ સહન કરીને નિરંતર પોતાની શક્તિ અનુસાર હર્ષપૂર્વક અન્યનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિના અમૃત સમાન વચનો સાંભળીને સર્વ ભક્ત સમુદાય અત્યંત પ્રસન્ન થયો અને તેમને અંતરમાં ધારણ કરીને પ્રભુને પ્રણામ કર્યા. ત્યારબાદ નૈષ્ઠિક વર્ણિયોના પતિ ભગવાન શ્રી હરિએ દેશ દેશાંતરમાંથી દર્શનાર્થે પધારેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાનો આદેશ કર્યો અને સ્વયં શ્રી હરિ સભામાંથી વિદાયમાન થઈ પોતાના નિવાસ સ્થાને પધાર્યા. ખટવાંગ મહર્ષિ પણ અતિશય આનંદ પામ્યા અને શ્રી હરિની સેવાથી પોતાની જાતને પૂર્ણકામ માનવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે પોતાના ભક્તજનોને પરોપકારનો ઉપદેશ કરતા શ્રી હરિએ રંતિદેવ રાજાના આખ્યાનનું નિરૂપણ કર્યું એ નામે 29મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.